બનાસકાંઠા રેત ખનન કરતા લોકોનો આતંક, ફિલ્મી ઢબે ટીમ પર હુમલો કરી ડમ્પર બગાડવાનો પ્રયાસ। થરા બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શુદ્રુષણ ગામ પાસે મધરાત્રે ખાણ ખનીજ વિભાગ અને રેત ખનન કરતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ જ્યારે દરોડા પાડવા પહોંચી ત્યારે તેમને અંદાજ પણ નહોતો કે સ્થિતિ આટલી હિંસક બની જશે। શું બની ઘટના? ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અજય નથુભાઈ ધ્રેવડા પોતાની ટીમ સાથે જ્યારે શુદ્રોષણ પાસે ચેકિંગમાં હતા ત્યારે રેતી ભરેલા 10 ડમ્પરો ઝડપ્યા હતા। ટીમ હજુ તો કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ અંધારામાંથી 4 જેટલા વાહનો ઘસી આવ્યા હતા। સસ્પેન્સ અને હિંસક હુમલો। ગાડીઓમાંથી ઉતરેલા 4 થી 5 અજાણ્યા શખ્સોએ સીધા જ અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। મામલો અત્યારે વધુ બીચક્યો જ્યારે શખ્સોએ અધિકારીઓ સાથે ધક્કામુક્કી અને ગાળાગાળી શરૂ કરી। તે ટીમની સુરક્ષામાં રહેલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી। હુમલાખોરોએ લૂંટના ઈરાદે ગાર્ડ પાસેથી 10,000ની કિંમતની રુદ્રાક્ષની માળા, ચશ્મા છીનવી લીધા, ચાવીઓ આંચકી ડમ્પર ભગાડ્યા। હુમલાખોરોનો મુખ્ય હેતુ જપ્ત કરેલા વાહનો છોડાવવાનો હતો। તેઓએ અધિકારી પાસેથી ટ્રકોની ચાવીઓ બળજબરીથી આંચકી લીધી હતી અને ફટાફટ રેતી ખાલી કરવાના વાહનો લઈ ફરાર થવાની ફિરાકમાં હતા। જોકે ટીમ દ્વારા તાત્કાલિક 112 પર કોલ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। વર્તમાન સ્થિતિ પોલીસના સાયરન સાંભળતા જ હુમલાખોરોમાં ફફડાટ ફેલાયો હતો। અંતે તમામ 10 ડમ્પરો સીઝ કરી થરા પોલીસ મથકે ખસેડવામાં આવ્યા છે। ઇન્સ્પેક્ટર અજય ધ્રેવડાની ફરિયાદના આધારે થરા પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ તેજ કરી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।